ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડને 75 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સત્કાર સમારંભ કાર્યક્રમમાં મંડળીના અધ્યક્ષ ગૌરવ પડબેની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના 75 વર્ષથી વધુ ઉંમરના મંડળીના સભાસદોને શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 300થી વધુ સભાસદોને શાલથી સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા બેંકના પ્રાંગણમાં સ્થાપિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ બેંકમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં નામી અનામી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટેજ પર બિરાજમાન મહેમાનોને શાલ અને બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં 300થી વધુ 75 વર્ષ અને તેથી વધુ બેંકના સભાસદોનું શાલ અને બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ અંગે બેંકના અધ્યક્ષ ગૌરવ પવડે વિસ્તૃત જાણકારી આપી હતી। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોના અતૂટ વિશ્વાસ પર વડોદરા શહેરની એક નામાંકિત સંસ્થા છે, જેના આજે 85મા વર્ધાપન દિવસ નિમિત્તે સંસ્થાના 75 વર્ષથી ઉપરના સભાસદો આશરે 400 જેટલા સભાસદોનો અહીંયા સત્કાર કાર્યક્રમ થવા જઈ રહેલો છે અને આ સભાસદો જેઓ આજે અહીંયા બેસેલા છે તેઓના અતૂટ વિશ્વાસથી આ સંસ્થાએ આ પ્રગતિ કરી છે। તો આજનો કાર્યક્રમ આ અમારા માનવતા 75 વર્ષથી ઉપરના સભાસદોને સમર્પિત છે।